are doing well. See, in previous sessions in entrepreneurship development and ethics, we have discussed about institutions that are supporting for the startup. बराबर प्रीवियस सेशंस में हमने घणी बड़ी वस्तु डिस्कस करी एनी अंदर આપણે ફર્સ્ટ ઇન્સ્ટિટ્યુટ ડિસ્કસ કરી હતી નીસબર્ગ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ ફાઇન નેક્સ્ટ તમને ઇન્સ્ટિટ્યુશન આપેલી છે ઈડી ઇટ મીન્સ કે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા જોઈએ શું ફંક્શન્સ જે છે એ પરફોર્મ કરે છે અને કેવી રીતે એ લોકો ફાઇનાન્સ પ્રોવાઇડ કરે છે कई इंस्टीट्यूशन की हेल्प लईने फाइनेंस प्रोवाइड करे छे ए तमाम वस्तु आमां आपेली छे फाइन लेट अस डिस्कस अबाउट दैट पार्ट फर्स्ट हमने कीधुं छे द ED इज एन ऑटोनोमस बॉडी एस्टैब्लिश्ड इन 1983 and it is sponsored by Apex Financial Institutions name IDBI ICICI SBI and IOCI बराबर आ फाइनेंशियल इंस्टीट्यूशन जे काई पण छे अत्यारे जेनुं नाम छे एंटरप्रेन्योरशिप डेवलपमेंट इंस्टीट्यूशन ऑफ इंडिया आनु एस्टेब्लिशमेंट जे छे एने स्पोन्सर करवानी बैंक आ होती हती એટલે કે IDBI ICICI SBI અને IFC આ તમામ બેંક ભેગા મળી અને આ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યુટ જે છે એને પ્રમોટ કરવાનું કામ કરેલું છે ઓબ્જેક્ટિવ્સ આપેલા છે તમને સર્ટેન કેવી રીતે જે છે એ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યુટ કામ કરે છે કેવી રીતે હેલ્પ કરે છે केवा फंक्शंस ની અંદર એ લોકો તમને સપોર્ટ આપશે ફાઇન ફર્સ્ટ તમને કીધું છે ટુ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ એન્ટરપ્રેન્યોર્સ ઇન ધ સોસાયટી થ્રુ ટ્રેનિંગ બરાબર એન્ટરપ્રેન્યોર્સ લોકોનો સપ્લાય વધવો જોઈએ અને એ સપ્લાય વધારવા માટે ઇટ ઇઝ રિયલી નોન કે તમારે એને ટ્રેનિંગ આપવી પડશે જેટલી તમે લોકોને ટ્રેનિંગ આપશો જેટલા તમે એને ટ્રેન કરશો એટલો જ જે છે એ તમે એની પાસેથી જે છે એ સોસાયટીને બેનિફિટ અપાવડાવી શકશો बराबर कारण के जेटला एंटरप्रेन्योर्स लोग आवशे मार्केट ની અંદર કાઈક ને કાઈક જે છે એ એવું કહી શકાય કે ભાઈ એબિલિટીઝ અથવા તો કાઈક ને કાઈક જે છે પ્રોડક્ટિવિટી ક્રિએટ કરશે જેની ટોટલ ઇફેક્ટ માર્કેટ ની અંદર બિઝનેસ ના ગ્રોથ તરીકે કે ઇકોનોમી ના ગ્રોથ તરીકે આવશે ફાઇન સેકન્ડ તમને કીધું છે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવાનું કામ છે યા ઈડીઆઈ કરે છે बराबर लोको વધારેમાં વધારે સેલ્ફ એમ્પ્લોયડ બને વધારેમાં વધારે જે છે એ કોઈ બિઝનેસ સાથે સંકળાય કોઈ બિઝનેસ સાથે જોડાય અને બીજા લોકો માટે પણ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરે એના માટે તમને કીધું છે કે ઓપોર્ચ્યુનિટીઝ બનાવશે ફાઇન નેક્સ્ટ તમને કીધું છે કે ટુ ડેવલપ કેપેબિલિટીઝ ઓફ સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ટરપ્રેન્યોર્સ thereby promoting small enterprises at rural level કહેવાનો મતલબ એવો છે કે સૌથી વધારેમાં વધારે એ લોકો કેપેબિલિટી ઇમ્પ્રૂવ કરશે કોણ તો કે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ બિઝનેસીસ શું કામ કરવી પડે તો કે જેટલા વધારે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ જેટલા વધારે સ્મોલ એન્ટરપ્રેન્યોર્સ માર્કેટની અંદર આવશે એટલું જ તમારા માટે ઈઝી થઈ જશે એ લોકોને પ્રમોટ કરવું અને જેટલી ઈઝીલી તમે લોકોને પ્રમોટ કરી શકશો એટલું જ જે છે એ માર્કેટને ગ્રો થવામાં હેલ્પ કરશે ફાઇન સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે કે ભાઈ સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે છે એના એન્ટરપ્રાઇઝીસ જે છે એને પ્રમોટ કરવા જરૂરી છે જેટલા બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ વધારે પ્રમોટ થશે જેટલું રૂરલ એરિયાની અંદર આ લોકોનું જે કહી શકાય કે એક્સટેન્ટ કે લેવલ વધશે એટલો જ છે કન્ટ્રીને ફાયદો થશે કારણ કે અત્યારે જો જોવા જઈએ કે પહેલા પણ જોવા જઈએ તો સૌથી વધારે એમ્પ્લોયમેન્ટથી ડેપ્રિવ્ડ એરિયાઝ કોઈ હોય તો એ રૂરલ એરિયાઝ છે અને એ રૂરલ એરિયાઝને ડેવલપ કરાવવાનું કામ આપણું છે એટલે આ ઇન્સ્ટિટ્યુશન્સ આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ જેના થ્રુ લોકો ગ્રો કરી શકે બરાબર So, ये पर्सपेक्टिव आपेलो छे नेक्स्ट हमने कीधुं छे के टू इंक्रीज द सप्लाई ऑफ ट्रेनर्स फॉर द एंटरप्रेन्योरशिप डेवलपमेंट सी आ एक बहुत मोटो प्रश्न छे શું કામ કારણ કે આપણી કંટ્રીની અંદર એન્ટરપ્રેન્યોર્સ લોકો તો છે જ એન્ટરપ્રેન્યોર બનવા વાળા લોકો કોણ છે પણ એને ટ્રેન કરવા વાળા ટ્રેનર્સ નથી આજે ટ્રેનર્સ લોકો જ નથી અવેલેબલ તો તમે एंटरप्रेन्योरशिप डेवलपमेंट जे एक्सटेंट एक्सपेक्ट करो छो मार्केट में ए केवी रीते पॉसिबल थाय
બરાબર. તો એ બી એક પર્સપેક્ટિવ છે કે ભાઈ એન્ટરપ્રિન્યોર લોકોના સપ્લાયને વધારવા માટે તમારે ટ્રેનર લોકોનો પણ સપ્લાય વધારવો પડશે અને દરેક પર્સન ટ્રેનર બની શકે નહીં. બરાબર. કારણ કે ટ્રેનર બનવા માટે પહેલા તો તમારે બહુ વાઇડર એરા ઓફ નોલેજ જોઈએ. જેટલું તમારી પાસે નોલેજ વધારે હશે, જેટલું તમે કન્ટેન્ટેડ હશો, જેટલું કન્ટેન્ટ વધારે હશે, એટલું જ જે છે તમને લોકોને ટ્રેન કરવામાં હેલ્પફુલ થશે. જેટલા તમે ટ્રેન કરવામાં પાવરફુલ થશો એટલા સારા એન્ટરપ્રેન્યોર્સ માર્કેટની અંદર આવશે. બરાબર. તો એ બી એક પર્સપેક્ટિવ આપ્યો છે. નેક્સ્ટ તમને કીધું છે to generate the spirit of entrepreneurship in minds of youth. યંગસ્ટર્સ જે છે એના માઇન્ડમાં તમે એન્ટરપ્રિન્યોરશિપ જે છે એનું સ્પિરિટ જગાડો. એ લોકોને એવો એટીટ્યુડ જે છે એ ડેવલપ કરવામાં હેલ્પ કરો કે જે યંગસ્ટર્સ લોકો જે છે એને એન્ટરપ્રિન્યોરશિપના ડિરેક્શનની અંદર લઈ જાય, એન્ટરપ્રિન્યોર વે સુધી લઈ જાય. બરાબર. અને એ વસ્તુ જ તમને અહીંયા આપેલી છે કે યુથને તમે ઇન્સ્પાયર કરો અને એન્કરેજ કરો એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ માટે. ફાઇન. આગળ કીધું છે ટુ કન્ડક્ટ રિસર્ચ એન્ડ સપ્લાઇંગ ધ ઇન્ફોર્મેશન generated through research to entrepreneurs in order to assist them in establishing and running the enterprise effectively. Yes. એન્ટરપ્રિન્યોર્સ લોકોને સક્સેસફુલી જે છે એ માર્કેટની અંદર લઈ આવવા અને એ લોકો પાછા સક્સેસફુલી કામ કરે એના માટે આ લોકો કહે છે કે એન્ટરપ્રાઇઝીસ જેટલા પણ છે એને સારી રીતે ચલાવવા માટે એ લોકોને રિસર્ચની જરૂરિયાત છે. તો આ લોકો જે છે એ પોતે રિસર્ચ કરી અને ઇન્ફોર્મેશન આપશે. બરાબર. જેનો એન્ટરપ્રિન્યોર્સ લોકો યુઝ કરી શકે. બીકોઝ ઇન્ફોર્મેશન ઇઝ મસ્ટ. તમે જેટલા વધારે જાણકાર બનો છો એટલો જ જે છે તમારી પાસે ચાન્સ છે વધારે એવું કહી શકાય કે લોકોને કવર કરવાનું. ફાઇન. સો એ બી એક પર્સપેક્ટિવ આપેલો છે. લાસ્ટમાં તમને કીધું છે ટીમ અપ વિથ વેરિયસ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ગેજ્ડ ઇન ધી સેમ પ્રોગ્રામ ઇન ઇન્ડિયા. એ તમામ ઇન્સ્ટિટ્યુશન સાથે ટીમ અપ કરવું કે જેમાં અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ એ લોકો ચલાવતા હોય, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, એની સાથે તમે કનેક્ટ થાવ છો કે એની સાથે અલાઇન થાવ છો ને એ પ્રમાણે જે છે એ તમારી એક્ટિવિટીઝને પણ મેનેજ કરવાની ટ્રાય કરો છો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને આપેલું છે SIDU. SIDU જે છે એની ઇન્ફોર્મેશન તમે લાસ્ટ યુનિટની અંદર પણ ક્યારે કરેલી છે. બરાબર. ફરી પાછી અહીંયા જોઈએ. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. એના જ જેવું જે છે એ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એના જેવું જ કામ કરે છે, એના જેવા જ ફંક્શન્સ કરે છે. થોડાક એના કરતાં અલગ છે બીકોઝ it is particularly work for not with the financial institution aspect but with the other training or technical knowledge aspect. Fine. So જોઈએ SIDU જે છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે. SIDU has been set up to give training and managerial inputs to small scale entrepreneurs. જેટલા પણ નાના નાના એન્ટરપ્રિન્યોર્સ લોકો છે એને ટ્રેનિંગ અને રો મટીરિયલ કે પછી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે એ પ્રોવાઈડ કરવાનું કામ SIDUનું છે. અને આવું તમે પહેલા પણ ભણી ગયા છો કે એ લોકો તમને હાયર પરચેસ માટે કે મશીનરી પરચેસ કરવા માટે, બરાબર, કે ટોટલી જે છે એ લીઝ ઉપર કોઈ એસેટ પરચેસ કરવા માટે તમને હેલ્પ કરશે. ફાઇન. આગળ તમને કીધું છે ધ મેઇન એમ ઓફ ધીસ ઓર્ગેનાઇઝેશન ઇઝ ટુ ટ્રેન small entrepreneurs who cannot afford to pay the cost of professionally qualified persons. એટલે તમારે કોઈ મોટા જે છે એ તજજ્ઞ પાસેથી ટ્રેનિંગ લેવી હોય, બરાબર, કોઈ એવા પર્સન છે કે જે બહુ નોલેજેબલ છે, જે કોઈ બહુ મોટી પોઝિશન હોલ્ડ કરે છે, બહુ વધારે પડતું કે બહુ જાજુ બધું નોલેજ જે છે એ કેરી કરી જાય છે, તો એવા લોકો પાસેથી ટ્રેનિંગ લેવા માટે તમારે પૈસા આપવા પડશે. અને તમે એઝ અ સ્મોલ એન્ટરપ્રિન્યોર એ વસ્તુ અફોર્ડ નહીં કરી શકો, તો એના માટે આ લોકો તમને હેલ્પ કરશે.
બરાબર, અને એવા મોટા લોકોને પોતાના ઓર્ગેનાઇઝેશનમાં બોલાવી અને તમને ટ્રેનિંગ અપાવડાવશે. નેક્સ્ટ તમને કીધું છે SIDO ટ્રેન these entrepreneurs along with upgrading skills of workers working in small scale industries. સ્મોલ સ્કેલ એન્ટરપ્રિન્યોરને તો એ લોકો ઇન્સ્પાયર કરશે જ, પણ સાથે સાથે જેટલા પણ એન્ટરપ્રિન્યોર્સ લોકોની સાથે બીજા લોકો કામ કરે છે, પછી એ કોઈ પણ એવું કહી શકાય કે પોઝિશન હોલ્ડ કરતા હોય એના ઉપર કામ કરતા લોકોને પણ એ લોકો ઇન્સ્પાયર કરશે, એને પણ ટ્રેન કરશે. ફાઇન. સો એ બી એક પર્સપેક્ટિવ આપેલો છે. ફર્સ્ટ તમને કીધું છે ફંક્શન્સની અંદર કે ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરિયલ સ્કિલ્સ. SIDOનું મેઇન ટાસ્ક છે જેટલા પણ એન્ટરપ્રિન્યોર્સ લોકો છે એની સ્કિલ્સને ડેવલપ કરવાનું. જેટલી તમે વધારે એ લોકોની સ્કિલને ડેવલપ કરશો એટલો જ જે છે એ સારો ચાન્સ છે તમારી પાસે વધારેમાં વધારે લોકો જે છે એને કનેક્ટ થવાનું, એને ટ્રેન કરવાનું કે એને એબલ બનાવવાનું, એની કેપેબિલિટીઝ ઇમ્પ્રૂવ કરવાનું. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે એન્હાન્સિંગ રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. રૂરલ એરિયાની અંદર વધારેમાં વધારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય એના માટે એ લોકો એફર્ટ્સ કરશે, કારણ કે એ એફર્ટ જ આપણને આગળ લઈ જશે. ફાઇન. નેક્સ્ટ કીધું છે ડેવલપિંગ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ વેરિયસ પ્લેસીસ. બરાબર, ઘણી બધી જગ્યાએ આપણે રિક્વાયરમેન્ટ છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, અને એ ડેવલપ થાય તો બીજી બધી વસ્તુ જે છે એનું ડેવલપમેન્ટ ઇઝી બની જાય. શું કામ આવું? કારણ કે સર્વિસીસ જેટલી પણ આપણે ડેવલપ કરીએ છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જેટલી ડેવલપ કરીએ છીએ એટલું તમે જોઈ લેજો કે ગ્રોથ થવાના ચાન્સીસ વધારે છે. બરાબર. સો એ બી એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ડેવલપિંગ વેરિયસ કોર્સિસ ઓન પ્રોડક્શન, માર્કેટિંગ, finance, materials and export management and few other courses on subjects like inspection, quality control and work stream. કેટલા બધા તો કોર્સિસ પ્રોવાઈડ કરે છે SIDO. પ્રોડક્શન માટેના, માર્કેટિંગ માટેના, ફાઇનાન્સ માટેના, મટીરિયલ માટેના, એક્સપોર્ટિંગ કરવા માટેના. આટલું બધું નોલેજ હોય તો બીજી કઈ વસ્તુની તમારે રિક્વાયરમેન્ટ બહુ ઓછી. બરાબર. તો એ પર્સપેક્ટિવ કીધું છે. આગળ તમને કીધું છે કે ફ્યુ અધર કોર્સિસ ઓન સબ્જેક્ટ્સ લાઈક ઇન્સ્પેક્શન, ક્વોલિટી કંટ્રોલ એન્ડ વર્ક સ્ટડી એટસેટ્રા. ક્વોલિટી કંટ્રોલ એ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, ઇન્સ્પેક્શન કેમ કરવું એ બી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. આવી બધી વસ્તુનું નોલેજ જો ઓલરેડી તમારી પાસે હોય તો તમે તમારા બિઝનેસને બહુ સ્મૂધલી ચલાવી શકો. બરાબર. તો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે બે ઇન્સ્ટિટ્યુશન્સ ડિસ્કસ કરી. એક તો EDII એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, અને સેકન્ડ જે છે એ SIDO ડિસ્કસ કરી. બરાબર. બે ઇન્સ્ટિટ્યુશન ઘણા સારા ફંક્શન્સ પરફોર્મ કરે છે અને ઘણા ફંક્શન્સ થ્રુ એ લોકો ઘણા બધા લોકોને ટાર્ગેટ કરે છે અને કવર પણ કરે છે. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આ બંને ઇન્સ્ટિટ્યુશન ડિસ્કસ કરી. કમિંગ સેશન્સની અંદર બીજી વધારે ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.